ચાલો આપણે દર્શન કરવા જઈએ સ્વામિનારાયણ મંદિર ધોલેરા. તો ફાઇનલી આપણે ધોલેરા પહોંચી ગયા છીએ. તો આપણે સ્વામિનારાયણ મંદિર પહોંચી ગયા છીએ અને આપણે અહીંયા ગાડી પણ પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને અહીંયા ગેટનું કામ પણ ચાલુ હતું. અહીંયા વડતાલ મંદિરનો ધાર્મિક સ્ટોર પણ છે અને અહીંયાથી તમને માળા અને બીજી ઘણી બધી વસ્તુઓ પણ મળી રહેશે. તો હવે આપણે વધીએ થોડા આગળ. તો આપણે મંદિરમાં અંદર આવી ગયા છીએ અને આપણે દર્શન કરવા માટે જવાનું છે. તો બન્યા રહો મારા વ્લોગ પર, તમને પણ દર્શન કરાવીએ. તો અહીંયાથી મંદિરનો નજારો બહુ જ મસ્ત લાગી રહ્યો છે. તમે પણ જોઈ શકો છો કેટલો સરસ નજારો છે અહીંયાનો. આપણે પહોંચી ગયા છીએ મુખ્ય મંદિર અને અમારે અહીંયા પહોંચવામાં થોડું મોડું થઈ ગયું તો દ્વાર બંધ કરી દીધા છે ભગવાનને થાળ જમાડવા માટે. તો હવે આપણે જઈશું મંદિરની પ્રદક્ષિણા કરવા માટે અને પ્રદક્ષિણા કરતા મારી નજર ગયા અદ્ભુત પથ્થરોના કોતરણી કામ ઉપર અને અમને આ વિશે અમે અહીંયા પૂછ્યું તો જાણવા મળ્યું કે અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાંનું આ એક છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે 6 મંદિરો બાંધવામાં આવ્યા હતા તેમાંથી એક છે અને આ મંદિરનું નિર્માણ કાર્ય નિષ્કળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. અને કહેવાય છે કે સ્વામીજીએ પોતે પથ્થરની કોતરણી કરી છે. મને ખરેખર આ જાણીને થયું કે કેટલી એમની ભક્તિ ને કેટલો એમનો ભગવાન પ્રત્યેનો પ્રેમ જે આવું અઘરું કાર્ય કરીને સ્વયં સ્વામીએ મંદિર બાંધ્યું. અને હવે આપણે આગળ વધશું અક્ષર ઓરડી તરફ. તો આપણે જોઈએ અક્ષર ઓરડીમાં શું છે અને ત્યાં કઈ વસ્તુ પ્રસાદીમાં મૂકેલી છે. તો આપણે તેના પર દર્શન કરશું. બન્યા રહો વ્લોગ પર. અહીંયા શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિ પણ રાખેલી છે. તો આપણે દર્શન કરીએ અને હવે વધીએ આગળ. આપણે અક્ષર ઓરડી દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ અને હવે જઈએ આપણે અંદર. અને અહીંયા અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજનું ગાદલું અને ગોદડું અને તેમના વસ્ત્રો, માળા અને વાસણ ને એવું બધું અહીંયા પ્રસાદીમાં દર્શન રૂપે મૂકેલું છે. તો આપણે દર્શન કરીએ અને તમને અક્ષર ઓરડી પણ બતાવીએ.
આપણે અક્ષર ઓરડીમાં દર્શન કર્યા બાદ આવી ગયા છીએ બહાર અને મંદિરના નજારા કંઈક આવા લાગી રહ્યા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને તમને મારો વ્લોગ કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારા વિડીયો પસંદ હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.